મहुઆના લાડુ, ઓકે, જવાર ખીચડો, જવાર ખીચડો, મકઈ ખીચડો, મકાઈ ખીચડો, ઘૂઘરી, ઘૂઘરી, ઓકે, મકઈ પાપડી ભેલ, મકાઈ પાપડી ભેળ, અડદના વડા અડદના વડા, અને ઓસામણ. ઓસામણ. શું છે સ્ટોલ નંબર આપણો? અરણ્ય આદિ ફોરેસ્ટ પ્રોડ્યુસર કંપની 34 નંબર. 34 નંબર. ઠોઠાનું શાક, ટોઠાનું શાક છે. હા, ઓળો, ઓળો, વાહ. સરસોનું શાક, સરસોનું શાક છે, મઠાના આલુ, મઠાના આલુ, હા. સાબુદાણા ખીચડી, સાબુદાણા ખીચડી. આગળ પેલા કેસે આગળ પેલા કહેશે આગળ દહીં વડા, રાજીના દહીં વડા, હા. રાજીના ટિક્કી, રાગીની ટિક્કી, કેસર પિસ્તા દૂધ, કેસર પિસ્તા દૂધ, માજૂમ, અને माजूम છે मूंगनी दाळનો हलવો। अच्छा, मूंगनी दाल નો हलવો। स्टॉल नंबर 51। ये देखो मसाला, मसाला बाटी। हाँ मसाला बाटी है, मोगर के अंदर है, अच्छा, आटे से बनी हुई है। कहाँ से है आप? हम राजस्थान से। राजस्थान से। क्या नाम है? मूलचंद कुमावत। मूलचंद कुमावत जी। આ ટેસ્ટ કરજો, આનો ટેસ્ટ તમને ક્યાંય નહીં મળે। શું છે? આ બીજલી છે, એક ટાઈપની અમારી પોતાની બનાવેલી છે। સ્ટફિંગની અંદર છે આમ તો રીંગણાનું ભરતું છે, પણ એ બીજા બધા જે વઘારીને આપણે ઓળો ખાઈતા હોય છે, આ એમનું શેકેલું છે ખાલી, એનો ટેસ્ટ આખો અલગ આવશે। બટાકા કે કઈ નથી? નહીં નહીં, અચ્છા, અને સાથે દહીં? હા દહીં છે ને બાકી બધા મખાણા તમને મળશે, એ ટુ ઝેડ। આ જે ઉપર ડિસ્પ્લે છે એ બધું તમને આમાં મળશે। ये बाजरे का खिचड़ा है, बाजरे का खिचड़ा। अच्छा, ये पाड़ा लापसी है, पाड़ा लापसी, हाँ ये मसाला बाटी है, मसाला बाटी, ये बाजरे का चूरमा है, बाजरे का चूरमा, हाँ ये दही बड़ा है, शेकावटी। शेखावटी। हाँ शेखावटी का फेमस फेमस दही बड़ा, ये वो दाल बाटी है सादी। सादी दाल बाटी। ये बाजरे की खिचड़ी 70 रुपए। 70 रुपए। पाड़ा लापसी। 2 मसाला बाटी। इसको कड़ियल दूध बोलते हैं, ड्राई फ्रूट और केसर पिस्ता आएगा। हाँ। फिर ये जो है ना इसको माइलेट खीर बोलते हैं, मिलेट खीर, ओके। और ये जो है ना इसको बोलते हैं अर्जुन छाल का दूध। अर्जुन अर्जुन छाल अर्जुन छाल का सूप है क्या है? नहीं, दूधी है। दूधी, तीनों दूधी है। अच्छा, मग चना चाट, સરગવાનો સૂપ છે, ગાજર ને વટાણાનો સૂપ છે, રાગીના લાડુ, બાજરીની ખીચડી, બીટ ને જુવારના મુઠિયા। એક જલેબી અને એક કચોરી, બીજું એક એક ડીશ। આસાની ચટણી, ટામેટા એમની પ્લેટમાં। સાત દાળનો ખીચડો છે, 7 દાળનો ખીચડો। આ ગ્રીન ખીચડી છે, ગ્રીન ખીચડી, વિન્ટર સ્પેશિયલ, બધી ગ્રીન વેજીટેબલ્સ ને ઓકે। આ કાઠિયાવાડી કાજુ લસણનું શાક છે, કાજુ કાજુ લસણ। ગાર્લિક વેજીટેબલ હા, હા, હા। એ, અને આ તુવેર ટોટા છે, એ બે બાજરીના રોટલા જોડે સર્વ થાય છે। અચ્છા, આ અમારું સ્પેશિયલ સલાડ છે, આ અમારી સ્પેશિયલ આઈટમ છે ખીચડી લોલીપોપ, જે ખીચડી એકદમ લોલીપોપ? હા ક્રિસ્પી ને ક્રન્ચી રહેશે। એ અમારી સ્પેશિયલ ને ઓથેન્ટિક ને યુનિક આઈટમ છે। એટલે અમારી સ્પેશિયાલિટી છે। એવું? હા, તમને ખબર બી નહીં કે આ તમે ખીચડી ના ખાઓ, આ ખીચડી છે એકચ્યુઅલી? ઓલરેડી ખીચડી બનાવો। એવું? ક્યાંથી આવેલા છીએ આપણે? એ પ્રોપર અમદાવાદ। અમદાવાદના જ છે, ઓકે। માખણવાળી છાશ, એમ? એટલે તમે શું માખણ સેલ કરો? હલાવો, આ મસાલો નહીં, તમારે લેવાની પપ્પા? મસાલો નહીં ખાવ, મસાલો ના નાખો, બેન મસાલા વગર। આ પોટલી ઢોકળી છે। પોટલી ઢોકળી, હા, આમાં સ્ટફ કરેલું આવે, એમાં વેજીટેબલ અને બોઇલ કરી અને એનું સ્ટફિંગ કરેલું છે આની અંદર, Okay. અને ઉપર જે દાળ છે એ આપણે તુવરની જે ગુજરાતી દાળ હોય ને હા, હા. એમાં મૂકેલું છે। તો પોટલી ઢોકળી છે, બીજું શું શું છે આપણી પાસે? બીજું છે અમારી પાસે ઊંધિયું છે, કચ્છી ઊંધિયું, કચ્છી ઊંધિયું, બાજરીનો મકાઈનો મિક્સ રોટલો આવશે, ઓકે। અને આ 7 દાળનો ખીચડો છે। છે 7 ધાનનો ખીચડો, ઓકે। સાલમ પાક છે, સાલમ પાક, ઓકે। અને આ ગાજર દૂધીનો મિક્સ હલવો છે। ગાજર દૂધીનો મિક્સ હલવો,
સ્ટોલ નંબર છે 53. અચ્છા આ છે ચાપડી તાવો. ચાપડી એનો આ તાવો. તાવો છે અને આપણે એની સાથે આ ચાપડી છે અને એ આ બધી એની ચટણી જોડે આપણે સર્વ કરીએ છીએ. ઓકે ક્યાંથી રાજકોટથી ક્યાંથી છો? અમે લોકો એકચ્યુઅલી રહીએ છીએ પણ અમે મેઇન જુનાગઢ જામનગરના છે. જામનગર. અચ્છા ઓકે. આ આપણી જોડે છે થુલું. આપણે થુલું કહેતા હોઈએ કુલું. છીએ. હા શેનું હોય? આ ઘઉંના ફાડા અને છાશનો વઘાર કરીને આદુ મરચાંની પેસ્ટ સાથે આપણે બનાવતા હોઈએ છીએ જે ઘીમાં વઘારીએ છીએ. સ્વીટ ના હોય? સ્વીટ ના હોય આપણે Okay. થોડું તીખો અને ખારો હોય એટલે છાશવાળો ખાટો ટેસ્ટ આવે. ઓકે. અને પછી અમારી જોડે છે આ રશિયા મુઠિયા તો આપણે ઘરે ખાતા હોઈએ પણ સૌરાષ્ટ્રમાં શું દૂધાણા હોય તો આપણે છાશ સાથે છાશમાં વઘાર કરીને આપણે રશિયા મુઠિયા કરતા હોઈએ. Okay. અને પછી અમારી જોડે છે કાઠિયાવાડી પ્લેટ જેમાં સિંગદાણાની કઢી એટલે અત્યારે મગફળીનો પાક થતો હોય છે સૌરાષ્ટ્રમાં એટલે ત્યારે ખાસ આ સિંગદાણાની કઢી બનતી હોય છે અને એની સાથે અમે છે ને ગ્રીન જે આપણી અત્યારે શિયાળાની શાકભાજી જેટલી આવતી હોય એની સબ્જી રોટલા અને રાયતા મરચાં સાથે સર્વ કરીએ છીએ અને એની સાથે અમે સ્વીટમાં રાખ્યું છે અત્યારે આ રાગી કોકોનટની સુખડી છે. આખી થાળી હોય છે કઈ રીતના હોય અમે છે? છે ને કાઠિયાવાડી થાળીની અમારી આ છે જેમાં શાક કઢી રોટલો આવે Okay. અને મરચાં આવે 150 હોય છે 150 અને એમાં તમારે હાફ જોતું હોય કે ખાલી કઢી અને રોટલો જોઈએ છે કે તો શાક અને રોટલો જોઈએ છે તો 100 હોય છે. 400. ઓકે. ઓકે દેન ચાપડી ટાવો 100 છે પછી આ જે થુલું છે એ 100 રૂપીસ છે. આ આપણે આ જે રશિયા મુઠિયા છે 100 છે એટલે અમે લોકોએ બસ એવી રીતે બહુ મિનિમલ પ્રાઇસ સાથે જ રાખ્યું છે. ઓકે શું છે સ્ટોલ નંબર આપણો? 61 સોરઠનો સ્વાદ. સોરઠનો સ્વાદ છે બધી વસ્તુ અહીંયા લખેલી છે. અને જૈન સ્વામિનારાયણ કઈ વસ્તુ હા, પોસિબલ અમારી છે? જોડે છે બધું જ જૈન સ્વામિનારાયણમાં છે સિવાય રશિયા મુઠિયા કેમ કે કાઠિયાવાડમાં લસણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે તો રશિયા મુઠિયામાં અમે ઓપ્શન નથી રાખ્યું. લીલા ચણાનું શાક છે. ઓકે. બાકી ડુંગળીનું શાક છે, આખી ડુંગળીનું શાક છે. ખજૂરનું શાક છે, આપણી સ્પેશિયાલિટી છે. ખજૂરનું શાક? ખજૂરનું શાક શું વાત કરો છો? ખજૂરના પણ શાક. અખરોટનું સાંભળ્યું હતું છેલ્લે, હવે ખજૂરનું નવું આવ્યું છે. ક્યાંય નહીં મળે તમને, અહીંયા જ મળશે. શું નામ તમારું? અર્પિત શાહ, અર્પિતભાઈ. કઈ જગ્યાથી આવેલા છો? અમદાવાદથી. અમદાવાદથી જ છે. અચ્છા. શું છે સ્ટોલ નંબર આપણો? 69. 69. અને ખજૂરનું શાક છે એ જૈન પણ અવેલેબલ છે. આ ખજૂરનું શાક અને 5 દાણા રોટલો શું ભાવ છે આનો? 170. ઓકે 170. સાથે ગોળ છે, અથાણું છે, માખણ છે. ઓકે. આ રીતે કંઈક આખી પ્લેટ રેડી થશે. ફૂલ કોમ્બો. ઓકે. આ 170 નું કે આ કેટલા? આ 350 આ 350 નું છે. એમાં ઓલ 3 સબ્જીસ 2 રોટલા બધું જ આવી બધું જ આવી ગયું. સાત્વિક ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલમાં આપણે આવેલા છીએ. 4 દિવસ ચાલવાનો છે જ્યાં હાર્ડલી તમને જે દેશી વસ્તુ છે જે તમને અહીંયા મળે છે હાર્ડલી કોઈ વસ્તુ તમને કાંદા લસણ વગર અહીંયા મળે છે જેમાંથી અમને મળી ગયો છે ઓળો ને રોટલો. ખાલી આટલા બધા સ્ટોલ છે એમાંથી એક જ જગ્યાએ એ 23 નંબરના સ્ટોલ છે સુરેન્દ્રનગરવાળા લોકો આવેલા છે અને ત્યાંથી અમને ઓળો રોટલો સાથે માખણ અને ગોળ આટલી વસ્તુ મળેલી છે અને સાથે છાશ. એકદમ ઓછા મસાલાવાળું છે, એટલું બધું ચટપટું ને એવું નથી કારણ કે આપણે સ્પેશિયલ જૈન લીધેલું છે. હવે ઓલું જે રેગ્યુલર હશે એનું કદાચ લસણવાળું ને એવું હશે, એનું વધારે મસાલા હશે. આપણું એકદમ જે સાત્વિક જગ્યાએ આવેલા છે તો સાત્વિક વસ્તુ આપણે ખાઈએ છીએ. જે ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ છે એ 4 દિવસ ચાલવાનું છે, 28, 29, 30 અને 31 ડિસેમ્બર સવારે 11 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી. સોલા ભાગવત વિદ્યાપીઠ છે ત્યાં અંદર તમે આવશો એટલે તમને બોર્ડ દેખાઈ જશે. 50 રૂપિયાની એન્ટ્રી ફી છે અને જે વસ્તુ તમે અલગ અલગ તમે ટ્રાય કરવી હોય લગભગ 60-70 જેટલા સ્ટોલ છે અને વચ્ચે જે આખું બનાવેલું છે ને એમાં અલગ અલગ ધાન્ય છે, અલગ અલગ શાકભાજી છે, એ બધી વસ્તુ તમે ત્યાં જોઈ શકશો. તો બસ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો. આપણે નવા વિડીયોમાં નવી જગ્યાએ નવા સ્ટોલ સાથે યા તો નવી કોઈ બહારની જગ્યા સાથે. ત્યાં સુધી બાય.